અંકલેશ્વરના ધંતુરિયા ગામ ખાતે હાંસો ટંભેઠાથી જતા ફરતા બે સાઢુભાઈની મોપેડને બ્રેઝા કારે ટક્કર મારી હતી. બંનેના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. સવારે સાઢુભાઈને અંધાડા લઈ અંભેઠા ગામ જઈ રહ્યા હતા. કાર ચાલક અકસ્માત સર્જી કાર મૂકી ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગે રૂરલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. અંકલેશ્વર તાલુકાના નવગામા ખાતે પ્રકાશભાઈ વસાવા તેની ભાભીને અંભેઠા ગામ ખાતે મૂકી આવ્યા બાદ અંદાડા ગામ ખાતે રહેતા સાઢુભાઈ ધર્મેશભાઈને લેવા અંદાડા ગામ ખાતે આવ્યા હતા. ત્યારથી રાત્રિના 9:30 વાગ્યાના અરસામાં નીકળ્યા હતા. જ્યાં રસ્તામાં ધંતુરિયા ગામના પાટિયા પાસે પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન હાંસોટ તરફથી આવતી એક બ્રેઝા કાર ચાલકે પૂરપાટ આવી તેમની એક્ટિવા મોપેડને ટક્કર મારતા ગંભીર ઈજા પહોંચી હતી. બંનેને માથા તેમજ શરીરે ગંભીર ઈજાના પગલે સ્થળ પર જ મોત નીપજ્યા હતા. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને આ નવગામા સરપંચને જાણ કરી તેમના પરિવારને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થાનિક લોકોની મદદથી મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો. તેમજ બ્રેઝા કાર ચાલક વિરુદ્ધ મૃતક પ્રકાશભાઈના ભાઈ દીપકભાઈ વસાવાએ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.